ગાંધીનગરના સરગાસણમાં પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને નીલકંઠ આનંદ ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે તેમજ જગદીશભાઈ નમેરા પરિવારના સૌજન્યથી નિસહાય અને વિકલાંગ દીકરીઓના કલ્યાણાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર કથા શ્રી 1008 મહામંડલેશ્વર મા રત્નેશ્વરી દેવીના શ્રીમુખે અનોખી અને ભાવવાહી શૈલીમાં રજૂ થઈ, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો। કથા દરમિયાન દરરોજ સાંજે ધાર્મિક પ્રવચનો અને રાત્રે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહંત ઇન્દ્રવદનભાઈ દ્વારા સંગીતમય સત્યનારાયણ કથા, આનંદ ગરબા મંડળ દ્વારા ભજન સંધ્યા, સ્થાનિક કલાકાર જિગ્નેશભાઈ પ્રજાપતિની ટીમ દ્વારા પ્રાચીન ભજનોની રજૂઆત તેમજ ગોસ્વામી સંજય ભારતી બાપુ દ્વારા સંગીતમય સુંદર કાંડ પાઠ રજૂ કરવામાં આવ્યો હતો। સાથે જ TP9ના રહીશો દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કથાના અંતિમ દિવસે નમેરા પરિવારના સભ્યો દ્વારા શાંતિ હવન કરાવવામાં આવ્યો હતો। કથાકાર રત્નેશ્વરી દેવી દ્વારા ભાવવાહી પ્રસંગો અને અલૌકિક વર્ણનો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સપ્તાહના વિરામ સમયે તેમણે હુંડી રજૂ કરી હતી। આ સફળ આયોજન માટે પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિંમતભાઈ પટેલ તથા આનંદ ગરબા મંડળની વર્ષાબેન શુક્લ તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમનું સંચાલન પૂનમભાઈ પંચાલે કર્યું હતું। અંતે તમામ દાતાશ્રીઓ અને વિસ્તારના રહીશોએ આપેલા સહકાર માટે આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।